नमो हरियन्तां नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहुणं एषो पञ्चनमुक्कारो सव्वपावपणासनं मंगलानि च सर्वेषां परमं हवै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलिभद्राद्य जैन धर्मोस्तु मंगलम अंगूठे अमृतवसे लब्धि तणा भंडार श्री गुरु गौतम समरिये मनवांचित फल दातार ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो अज्ञानातिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। पाप नहीं तीव्र भावे करे जैने नहीं भवरा उचित दशा सेवे सदा ते पुनर्बंधक बा। जय जिनेन्द्र। सर्वप्रथम सामायिक योगની અંદર આપ સર્વે અહીંયા આવીને જે સહયોગ આપ્યો તે બદલ પ્રત્યેકનો અંતઃકરણપૂર્વક આભાર. અનંત ઉપકારી વિતરાગ પરમાત્માની વાણી એનું શ્રવણ કરવા માટે આપણે ત્રણ ભેગા થયા. અનંત ઉપકારી વિતરાગ પરમાત્માનો માર્ગ જીવ માત્રને સંસારના દુઃખોમાંથી મુક્ત કરવા માટે આ શાસનની સ્થાપના કરે છે. એ પરમાત્માની વાણી કેવી છે? વિતરાગ પરમાત્મા. સુખ છે થોડું દુઃખ છે જાજો એવો આ સંસાર જીવનમાં જ્યારે આગ લાગે ત્યારે અંગે બળતી ઝાડ ત્યારે છાંટે શીતળ પાણી એવી મારા વીરની વાણી. જે આત્માને આ પરમાત્માની વાણી સ્પર્શી છે એ બધા જ આત્માઓ આ ભડભડતી આગમાંથી મુક્ત થઈ જ્યાં આગળ પરમ શીતળતા છે, જ્યાં આગળ પરમ શાંતિ છે, જ્યાં આગળ અખંડ સુખ છે, જે સુખ આવ્યા પછી ક્યારેય જતું નથી, એવા શાશ્વત સુખની પ્રાપ્ત કરી ગયા. અનંત આત્માઓ ગયા, મોક્ષ પામી ગયા. પ્રશ્ન એ છે કે આપણે અહીંયા આગળ આ બળતી આગની વચ્ચે કેમ પડી રહ્યા છે? એનું કારણ શોધવું પડશે અને કારણ શોધ્યા પછી એનો ઉપાય શોધવો પડશે. ઉપાય શોધવા માટે જવાની ક્યાંય જરૂર નથી. શાસ્ત્રકારોના પાને પાને આ ઉપાય બતાવવા માટે જ લખ્યું છે. પણ એ ઉપાય સમજી જાણી વિચારી આપણે એ ઉપાયના માર્ગે પ્રયાણ કરવું છે કે નથી? અનંતી વખત વિતરાગ પરમાત્માના સમવસણમાં જઈએ તેમ છતાં રખડવાનું બન્યું કેમ? ધર્મ પ્રવેશનું દ્વાર
એમાં આપણે પ્રવેશ પહેલા તો કરવો જ પડશે. લાખો કે કરોડો બનાવવા હોય એને પહેલા 1 રૂપિયો તો બનાવવો જ પડશે. એ કયો રૂપિયો છે, શું છે, ક્યાં છે, એનું સ્વરૂપ શું છે? ધર્મ પ્રવેશની અંદર જવા માટેની પૂર્વ ભૂમિકા શું છે? એક જ શબ્દ છે. ભગવાન પાસે આમ કશું માંગવાનું નથી, પણ 13 માંગણીઓ મૂકી છે જય વિરાય સૂત્રની અંદર. હોમ મમમ ત્વ પભાવો ભયવમ ભવનિવ્યો મગ્ગાનુસાર્ય. ધર્મ માર્ગનું શરૂઆત પ્રારંભ થાય છે જેમ વ્યવહારની અંદર ધન પ્રાપ્તિની શરૂઆત 1 રૂપિયાથી થાય છે, પછી 10,000 મળે, પછી 10 લાખ મળે, પછી કરોડપતિ મળે. પણ એ કરોડની અંદર 1 રૂપિયો સમાયેલો છે કે નથી? મોક્ષના સુખની અંદર પણ આ એકડો સમાયેલો છે. શું છે એ એકડો? મગ્ગાનુસાર્ય, માર્ગાનુસાર. પણ લક્ષણો કયા માર્ગાનુસારી આવ્યું છે કે નથી આવ્યું? શરૂઆતના 3 ગુણો બતાવે. અત્યંત દયા, ગુણ અને ગુણીજનો પ્રત્યે અદ્વેષ, અને ત્રીજું સર્વત્ર ઔચિત્યનું સેવન. ત્યાર પછી આગળના 3 ગુણો આવે છે. માર્ગાનુસારીના 3 ભાગની અંદર વહેંચી લેવામાં આવે છે. પહેલું છે માર્ગ સન્મુખતા, બીજું છે માર્ગ અભિમુખ, માર્ગ પતિત ઈચ્છાન ટુકડા. માર્ગ સન્મુખતા, પછી માર્ગ પતિત, અને પછી આવે માર્ગાનુસાર. આ બધી સમ્યક દર્શન ચોથા ગુણ સ્થાનકની પૂર્વ ભૂમિકા છે. પૂર્વ ભૂમિકા. અને એના પછીના 3 ગુણની અંદર વાત કરી, પાપ નહીં તીવ્ર ભાવે કરે, જેણે નહીં ભવરા, ઉચિત દશા સે વે સદા, તે અપુનર્બંધક ભાવ. ગ્રંથિ ભેદ એટલે સમ્યક દર્શનના સ્ટેજ ઉપર આવે એ પહેલાનું સ્ટેજ અપુનર્બંધક. અને એ પામવા માટેના પ્રથમ ગુણ કયા? પછી આ 3 ગુણ કહ્યા. ત્યાર પછી માર્ગાનુસારીના 35 ગુણ આવે. ત્યાર પછી યોગની પૂર્વ સેવાના 27 ગુણ આવે. ત્યાર પછી યોગ બીજના 7 ગુણ આવે. આ રીતે 97 ગુણ આવે ત્યારે આત્મા ગ્રંથિ દેશે આવે. ગ્રંથિ દેશ એક પ્રક્રિયા જ્યાં રાગ અને દ્વેષની ગ્રંથિ તૂટે, ચૂરો થાય અને આત્મા સમ્યક દર્શન પામે. આ ભાવની અંદર બીજું કશું જ ન પામાય. પણ જો એક વસ્તુ પ્રાપ્ત કર્યા વગર આ ભાવ પૂરો થયો તો ફરી અનંત કાળે સંસાર. જે સમ્યક દર્શન પામી ગયો એ ધનદત્ત, રામાયણનું શ્રેષ્ઠ પાત્ર. 9મા ભવે રામચંદ્રજી મોક્ષે પામી ગયા. 9 ભવ. કઈ મૂડી પર મોક્ષ પામ્યા? પાપ નહીં તીવ્ર ભાવે. બસ આટલી જ. જે પત્ની, જે વ્યક્તિ, જે સ્ત્રી સાથે વ્યભિચાર થયેલો પણ ન મળી, નસીબમાં નહીં, એના માટે ક્લેશ કરવાની જરૂર છે. બસ આટલું જ. અને એની સામે જે સ્ત્રી બીજાને અપાયેલી એને પણ મેળવવા માટે સામેની વ્યક્તિનો પ્રાણ પર લઈ લીધા,
એવો શ્રીકાંત શેઠ લંકાપતિ રાવણનો કહો. આ પ્રસંગ બન્યો મુનિસુવ્રત સ્વામી ભગવાનના શાસનની અંદર. એ પહેલા, એની પણ પહેલા હજી આ જીવ ક્યાં છે? નરકની અંદર. બે ડિવિઝન. ક્યાં તો અપુનર્બંધન માર્ગાનુસારી પ્રાપ્ત કરવું છે, તો એનું પરિણામ શું આવશે? એનું જ્વલંત ઉદાહરણ નવ ભાવમાં મોક્ષ. અને એ નવ ભાવની અંદર પાછા બાકીના નવ ભાવ ગયા ક્યાં? એકે ભાવ દુર્ગતિ. 4 ભાવ દેવલોકની અંદર અને બાકીના 4 ભાવ ક્યાં આગળ? મનુષ્ય. મનુષ્યમાં પાછું સામાન્ય નહીં, એક વખત રાજા, એક વખત રાજકુમાર. અને એ ભાવની અંદર જો આ મૂડી હતી, કઈ મૂડી? માર્ગાનુસારીની, તો જ્યાં જ્યાં મનુષ્ય ભાવ પછી મળ્યા સર્વવીરતી ધર્મ. પહેલા ધોરણથી સીધું છઠ્ઠું ધોરણ ચારિત્ર મળી. 8મા ભાવે 5મા બ્રહ્મદેવ લોકની અંદર અને 9મા ભાવની અંદર દશરથ પુત્ર રામચંદ્ર. પેલું ચારિત્રનું બીજ વાવેલું પૂર્વ ભાવની અંદર, અને એ પહેલા માર્ગાનુસારી પ્રાપ્ત કરેલું. તો એ મૂડી ઉપર 9મા ભાવની અંદર સર્વવૃત્તિ ધર્મ લેવાતા બિલકુલ આંચ ના. વચ્ચે એક પણ ભાવ દુર્ગતિનો નહીં. આ એક જ ગુણ માર્ગાનુસારીનું શું આપી દે છે? ખબર કેવી રીતે પડે માર્ગાનુસારી આવ્યું છે? ધર્મરત્ન પ્રકરણના રચયિતા શ્રી હરિભદ્ર સુરી મહારાજા અને પછી એના ઉપર ટીકા લખનાર શ્રી શાંતિચંદ્ર સુરી મહારાજા આપણને બહુ સરળ ભાષામાં આ સમજાવે કે એક વખત તું આ માર્ગાનુસારીનો 1 રૂપિયો લઈ લે, 1 જ રૂપિયાની કમાણી તું કરી લે. ઇન્વેસ્ટમેન્ટ કેટલું? 1 રૂપિયા. બાકીની જવાબદારી કોની થઈ જાય છે? કર્મસત્તા. કે આગામી ભાવની અંદર તને એક પણ દુર્ગતિનો ભાવ નહીં મળે એની ગેરંટી તને. અને જવું છે કોને દુર્ગતિ? આપણો બધો જ પ્રયત્ન શેના માટે છે? દુર્ગતિ જવા માટે કે સદગતિ મેળવવા? તને ગેરંટી આપી દઈએ છે. અને લુખી નથી અસંખ્ય આત્મા, બધા પાપી આત્માઓ પણ આપણે જોઈશું. અહીંયા પાછો દ્રષ્ટાંત આવે છે કે કયા કયા આત્માઓ ગબડ્યા અને છતાંય પામી ગયા. કઈ મૂડી ઉપર? પાપ નહીં તીવ્ર ભાવે. પાપ ન જ કરે એવું નથી લખ્યું. માર્ગાનુસારી સ્ટેજની અંદર, એ સ્થિતિની અંદર જીવ પાપ ન કરે એમ ના લખ્યું. શું લખ્યું? પાપ નહીં તીવ્ર ભાવે. પાપ કરે પણ પાપ કરવાનું પરિણામ નથી. અને કદાચ પાપ કરવું પડે તો શું બને? યાદ રાખવા જેવી આટલી જ વસ્તુ છે. આજે ઘેર જઈ અને છેલ્લા 6 સામાયિકની અંદર નું જો એક જ વાક્ય યાદ રાખવાનું જેવું હોય, ઘેર લઈ જવા જેવું, તો આજ પાપ મોસ્ટે ભાગે ન કરે પણ કરવું પડે તો શું હોય? હાથ ધ્રુજે, હૈયું ધડકે અને આંખમાં આંસુ. પાપનો ડર. પાપ નહીં તીવ્ર ભાવે.
આપણે જોઈ ગયા પેલા પંડિત ચોર ગઈ ફેરીના દ્રષ્ટાની અંદર નીકળેલો ચોરી કરવા માટે, પાપ કરવા માટે નીકળેલો, પણ પાપ કર્યું એને. કેવી વિષમ પરિસ્થિતિ, 3 દિવસ પેટની અંદર દાણો અનાજનો એક નથી પડ્યો. વિચારો, કદાચ આપણે કોઈ એવા પૂર્વભાવના કર્મનો ઉદય હોય અને 3 દિવસ સુધી પેટમાં એક દાણો ન પડ્યો હોય તો હું શું કરું? રસ્તામાં કોઈનું પાકીટ પડી ગયું હોય ને અંદર $500 હોય અને હાથમાં આવી જાય તો કરીએ શું? પેલા પંડિત ચોરની પાસે આ પરિસ્થિતિ, પેલા કરોડપતિ શેઠ હતા, ચોરી કરવી હોય તો સંજોગો હતા. પેલા રાજાને ત્યાં પણ ચોરી કરવાનો પૂરો પ્રયાસ હતો. ત્યાં ગયો પણ ખરો આ પંડિત ચોરી કરી. ચોરી કરવા નીકળેલો, બધી અનુકૂળતાઓ હોવા છતાં પણ ચોરી કર્યા વગર પાછો ફર્યો તો બીજે દિવસે રાજાએ એને શું આપી દીધું? કર્મ સત્તા એને બક્ષિસ આપી. આખી જિંદગી ચાલે એટલું ધન મેળવી આપ્યું. ઓવરનાઇટ. એ વાત તો નિશ્ચિત છે કે એની નિર્ધનતા હતી, કારણ કે લાભાંતરાય કર્મનો ઉદય. નિર્ધનતા એ લાભાંતરાય કર્મનો ઉદય એનું લક્ષણ છે. પ્રશ્ન એ છે કે બીજે દિવસે સવારે રાજ દરબારની અંદર એને આખી જિંદગી ચાલેલું દ્રવ્ય મળી ગયું તો પેલા કર્મનું થયું શું? ક્યાં ગયું? ઓવરનાઇટ. સવારે 3 વાગે રાજ દરબારની અંદર ચોરી કરવા ગયો છે. 3 વાગે. અને સવારે 10 વાગે રાજ દરબારની અંદર એનું સન્માન થાય છે અને જિંદગી ચાલે એટલું દ્રવ્ય એને મળી જાય છે. શું થયું એના કર્મ? શું થયું? કયો સિદ્ધાંત? 8 સંક્રમણ છે. કયું સંક્રમણ અહીંયા લાગશે? મિચ્છામિ કરણ. મેં જવાબ આપી દીધો. સંચિત કરેલા પાપનું પુણ્યમાં સંક્રમણ થઈ ગયું. લાભાંતરાય તો ઉડી ગયું, છિન્ન થઈ ગયું, પણ સામે શું મળી ગયું? જિંદગી સુધી ચાલે એટલું દ્રવ્ય, માન સન્માન સાથે મળ્યું. જો આ ચોરી કરવા નીકળેલા જીવની આ એક જ ગુણ પાપથી ડર. એના હાથ કંપતા હતા, એનું હૈયું ધડકતું હતું, અને આંખમાં શું હતું? પેલા ગરીબ દીબડાને જોઈને આંસુ. એ આંસુ ક્યાંથી આયા? હૃદય કુણું હતું એટલે. અને હૃદય કુણું કોને મળે? ક્યારે બને? માર્ગાનુસારીના પહેલા 3 ગુણમાં પહેલો જ ગુણ અત્યંત દયા. કોઈ કે એને અત્યંત દયા હતી એની ખાતરી શું? ગયેલો ચોરી કરવા. આ પરિસ્થિતિની અંદર પેલા પતિ પત્ની અંદર રાત્રે 12 વાગે વાત કરે છે, પેલું નાનું બાળક રડે છે, 3 દિવસથી એને કશું આપ્યું નથી અને પાછું નીચે સૂયું છે. ઉપર તમે ઘાસ લાવી નીચે પાથરો તો એને જરા સારું લાગે. સૂવા માટે જેની પાસે પથારી પણ નથી એની હાલત કેવી? અને આપણને કે પૌષદ કરો સંથારા પોલીસીમાં, સંથારા પર શું? એવું તો કષ્ટ લેવાતું હશે, અમારાથી થાય? ના થાય. આવા કષ્ટો ન લેવાય. પણ જો આ ન કર્યું અને કદાચ જો દુર્ગતિનું આયુષ્ય બંધાયું તિર્યંશની અંદર, તો ઘોડા અને ઊંટ ને બળદ અને હાથીના ભાવની અંદર કોઈ તમને આસન આપવા આવશે? સીધો જવાબ કમ સે કમ બીજું કશું ના થાય
સર્વવૃત્તિ ન લેવાય, દેશવૃત્તિ ન લેવાય, પરંતુ આ માર્ગાનુસારીપણું, તું એકડો, તું વ્યવહારિક શિક્ષણમાં તું સ્કૂલે તો જા, ત્યાં ના ભણતો પણ સ્કૂલે તો જા. પહેલા દિવસે કોને સ્કૂલે જવું હતું? કદાચ એ વખતે મૂવી હોય ને પહેલા દિવસે આપણે જ્યારે સ્કૂલે ગયા ને આપણી મૂવી પાડી હોય ને તમને આપણને બતાવે, જો તું શું કરતો હતો. કષ્ટ જ લાગે છે ને. ભગવાનના આ ધર્મ માર્ગની અંદર આપણને કષ્ટ જ લાગે છે ને. ઊભા ઊભા પ્રતિક્રમણ કરવાનું કષ્ટ જ લાગે છે ને. ક્યાં સારું લાગે છે ને? કરવા જઈએ તો પણ બારી પાસે હવા આવે ત્યાં બેસવાનું ને, અને ભીતનો ટેકો મળે ત્યાં જ જોવાનું ને. માર્ગાનુસાર પાપ નહીં તીવ્ર ભાવે કરે. તો પ્રશ્ન એ છે કે પહેલું લક્ષણ પાપથી બચવું કેવી રીતે? પાપોની વચ્ચે તો રહીએ છીએ. સત એક નહીં, અહીંયા તો 18 દ્વાર પાપ આવવાના છે. 18 ખુલ્લા છે. કેવી રીતે યાદ? આપણો તો પ્રશ્ન એ છે, પાપ કેવી રીતે આવે છે? એને 18 નામો યાદ ના રહે તો શું કરવું? શાસ્ત્રકારો કહે છે, ચર્યા પ્રમાદ ભરી. આ પાપના કારણો કયા કયા છે? ચર્યા પ્રમાદ ભરી, કલુષતા, લુબ્ધતા વિષયો વિશે, પરિતાપને અપવાદ પરના, પાપ આશ્રવને કરી. સંજ્ઞા ત્રિલેશ્યા ઇન્દ્રિય વસતા, આર્દ્ર રૌદ્ર ધ્યાન બે, વળી મોહને દુષ્કૃત જ્ઞાન, પાપ સતત પ્રદાન દે. ચર્યા પ્રમાદ થોડું પ્રાથમિક છે, થોડુંક તાત્વિક છે, પણ આ પણ જાણવું જોઈએ કે પાપના દ્વારો કયા કયા છે. ચર્યા પ્રમાદ ભરી, કલુષિતતા. 5 પ્રકારના પ્રમાદ કયા છે? વિષય, કષાય, નિદ્રા, વિકથા અને અભક્ષનું સેવન. કયા જીવની અંદર આ 5 પાપો નથી? નિંદા. દુનિયાની અંદર એક મીઠાઈ એવી છે કે જ્યાં આગળ જઈએ ત્યાં લોકોને ભાવે. કોઈ એવું સ્થાન નથી, કોઈ વ્યક્તિ નથી જેને આ મીઠાઈ ના ભાવે, અને એ છે નિંદા. અને વિષય, આખું આપણું જીવન કોની આસપાસ પથરાયેલું છે? 5 વિષયોના મારે સાધનો. આ સિરિયલ પતી ગઈ, હવે આ સિરિયલ શરૂ કરો. આ ડ્રામા પતી ગયો, હવે બીજો ડ્રામા શરૂ કરો. આ મૂવી જોઈ લીધો, હવે બીજું મૂવી શરૂ કરો. ઘેર ઘેર લિવિંગ રૂમની અંદર જ્યાં આગળ કુટુંબીજનો બેસી પ્રભુ ભક્તિ કરી શકે, એકબીજાની સાથે વાતચીત કરી શકે, ત્યાં લિવિંગ રૂમની અંદર આજે ભયંકર યુદ્ધો થાય અને ભયંકર અશ્લીલ જે ન જોવા ચિત્રો અને પ્રસંગો આજે ઘેર ઘેર ઊભા થઈ ગયા. એ બધા દ્રશ્યો જ્યારે થાય ત્યારે મનની અંદર કેટલી કલુષિતતા ઊભી થાય, અને એ કલુષિતતાની અંદર નથી લેવા એવી વ્યક્તિઓના આ બધા પ્રસંગો જોઈ ચિક્કાર પાપનો સંગ્રહ કરી. કર્મ સત્તા જો દયાળુ નહીં હોય તો આ બધા ચિક્કાર કર્મોના પરિણામો જો ભોગવવાના જ આવે ત્યારે આ જીવની દશા શું? 40-50 ડિગ્રી ટેમ્પરેચર સહેજ પણ ઠંડી થાય તો ધ્રુજારી થઈ જાય છે અને ઘરમાં ઘૂસી જાય. પેલા પરમાધામી દેવ એક બરફની લાદી એની ઉપર પેલાને સુવાડે અને પછી ઉપર બીજા બરફની લાદી. આખી જિંદગી આવી રીતે સુવાનું,
છૂટવું હોય કે મારું નરકનું આયુષ્ય ખતમ થઈ જાય તો સારું, પણ એ આયુષ્ય કેવું હોય છે? અનપવર્તું. છૂટવો પણ છૂટાય. એક જ ગતિ એવી છે જ્યાં વ્યક્તિને મરવું છે. તિર્યાંચ અને દેવ અને મનુષ્ય ગતિમાં મરવું નથી. છેલ્લી ઘડીએ પણ કે 92 વર્ષનો કે જેટલી લક્ષ્મી હોય બધું આપેલું, બ્લેન્ક ચેક આપ્યું, ડોક્ટર યા 5-15 દિવસ વધારી દો મારું આયુષ્ય. મરવું નથી કોઈ. પણ નરક ગતિ એવી છે ત્યાં એક ક્ષણ વધારે જીવવું. આવા ભયંકર પાપો ચર્યા પ્રમાદ ભરી કલુષતા, વિષયોને આધીન, એક વિષય એક ઇન્દ્રિયની આધીનતા. પછી શું? પરિતાપ. મહત્તમ દ્રષ્ટિએ કુટુંબોની અંદર જુઓ જીવન ક્લેશ અને સંક્લેશથી ભરાયેલા. આના વિશે બહુ વિગતવાર કહેવાની જરૂર લાગતી નથી. પાપ આશ્રવણ ના કરે. પછી શું કહ્યું? સંજ્ઞા ત્રિલેશ્યા ઇન્દ્રિય વસતા. શાસ્ત્રમાં 16 સંજ્ઞાઓ કહી છે, પણ કર્મ લાવનાર 10 સંજ્ઞાઓ છે. આહાર, મૈથુન, પરિગ્રહ, ભય, ક્રોધ, માન, માયાલોભ, ઓગ અને લોક. લોક સંજ્ઞા, લોકો કરે એમ કરે. પાર્ટીમાં લોકો નાચે તો આપણે નાચો. શું નાચે? આટલું સંસારમાં નાચ્યો થાક્યો નથી. લોકો નચાવશે એવા, પણ એ પણ કર્મનું કારણ છે. સંજ્ઞા. પછી ત્રિલેશ્યા, કૃષ્ણ, નીલ અને કાપો. ક્લિષ્ટતાની દ્રષ્ટિએ છે. જોઈ લો, એને મારું અપમાન કર્યું. અરે બીજા એક દોષ કર્યો હોય તો આપણે જજમેન્ટ બાંધી દઈએ ટીવી જોતા, અને તો ખલાસ કરી જ દેવો જોઈએ. આટલો બધો નાલાયક, આટલું બધું પાપ કરે, પણ તું જ્યાં બેઠો છું ત્યાં તેને ક્યાં એ પાપ કરવા આવ્યો છે? તારું શું બગાડ્યું છે? એ પાપી જીવે કે ના જીવે, આપણા જીવનમાં કંઈ ફેરફાર થવાનો છે? પણ છતાં અનુમોદનાનું પાપ આપણે બાંધી દઈએ. પંચેન્દ્રિય જીવની હિંસા. આ જોયો ને પેલું દ્રશ્ય, એટલે જજમેન્ટ બાંધી દીધું. શાસ્ત્રકારો કહે તું ગુનેગાર ઇક્વલ છો. આ કૃષ્ણ લેશ્યા. આપણે એમ કહીએ કે હું તો ભગવાનની પૂજા કરનારો, તીર્થયાત્રા કરનારો, ઉપવાસ કરનારો, એમાં લેશ્યાની ક્યાં વાત આવે? પણ પેલાનું જજમેન્ટ તમે લઈ લીધું. એ જજમેન્ટ કર્મ સત્તાએ લેવાનું, પણ જજમેન્ટ આપણે જ નક્કી કરી નાખી. કોઈ રેડ લાઇટમાં જાય, એને ટિકિટ મળવી જોઈએ, એ જજમેન્ટ આપણે લઈએ, એ સારું કે ખોટું એ જાણે અને ઓથોરિટી જાણે. વચ્ચે શું કરવા જજમેન્ટ બાંધે? વાસ્તવિકતાને આપણને ક્યાં ખબર? અને ખબર હોય તો આપણે શું? અવરચંડી કરનારાને તારે પનિશમેન્ટ કરવી એવો અધિકાર ક્યાં આપણને આપ્યો છે? આ વાત છે. ત્રિલેશ્યા, કૃષ્ણ, નીલ અને કાપો. આ 3 લેશ્યા. સંજ્ઞા ત્રિલેશ્યા, ઇન્દ્રિય વસતા, એક ઇન્દ્રિયની આધીનતા. 14 પગથિયા હોય, 14મે પગથિયે હોય અને માણસ એક પગથિયું ચૂકે તો ક્યાં પટકે? છેક નીચે. આ વાત ઇન્દ્રિય વસતા. આર્ત્ર રૌદ્ર ધ્યાન. ધાર્મિક અનુષ્ઠાન કરતો હોય, કાવસક ગણાતો હોય, ત્યાં ગણતરી શેની હોય? કારે 2 ગેસ્ટ આવવાના છે, શું રાંધીશું? પાર્ટી છે, કોણે બનાવી નિમંત્રણ આપીશું? આ બધી ગણતરીઓ ચાલે. કેટલી ગ્રોસરી લાવીશું? હવે 4 લોકોનો કાવસક ચાલે છે, અને આ વ્યક્તિનું મન ક્યાંક શું ગણે છે? 24 તીર્થંકર પરમાત્માને યાદ કરીને એમના ચરિત્રોને, એમનું સર્વગુણો સંપન્ન યાદ કરવાનું, એક એકને
અને એમનું સાનિધ્ય, એમની કૃપા, એમના અનંત શક્તિના અનંત પુણ્યનો સાથે કનેક્શન કરવામાં માટે આ કાવશક છે લોકસ. પંચ પરમેશ્વરી 108 ગુણ એના માટે આ નવકાર આપ્યો. હવે એ ગણતરી કરવા બદલે આ ગણતરી થતી હોય, સોમવાર સવાર છે, સ્ટોક ઊંચો થશે કે નીચો થશે? આને શું કહેવાય? સંસારી જીવ આરતી ધ્યાન. એક દિવસના 24 કલાક 1440 મિનિટ 86,400 સેકન્ડ. એક એક પળ કઈ છે કર્મની આવક થાય છે. કયું કશું ના કરીએ, માત્ર મન દ્વારા આર્ત ધ્યાન રૌદ્ર. ધર્મના ક્ષેત્રમાં જો આ થતું હોય તો બહારના ક્ષેત્રની તો વાત જ ના કરે. પિકનિક ને પાર્ટી ચાલતી હોય તારે નોકરી યાદ આવે ના, નિમિત્તોની વાત આવવાની છે. તો પ્રશ્ન એ છે કે પાપથી અટકવું કેવી રીતે? પહેલો ઉપાય બતાવ્યો. કયો ઉપાય? પાપથી ડરતા શીખી જાઓ. પાપ ભીરુતા એ પહેલું લક્ષણ. અને ત્યાર પછી બીજું કારણ કેવી રીતે પાપથી અટકવું, એનો જવાબ બહુ સરસ. કુનિમિત્તોથી દૂર રહો. કુનિમિત્તો કેવા હાલ કરે છે? આપણે એક દ્રષ્ટાંત ઉપર જરા દ્રષ્ટિ કરીએ. ધર્મરુચિ અણગારના એક શિષ્ય છે. એમની આજ્ઞામાં વર્તના. મહાજ્ઞાની છે, સાધક છે, ત્યાગી છે, સર્વવૃત્તિ ધર્મવાળા છે, યોગના ઘણા પ્રગરખા એમને આગળ ચડેલા છે. એવા મુનિરાજ છે. સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. એક જગ્યાએ કઈ નગરીની અંદર? રાજગ્રહી નગરીની અંદર વોરવા માટે નીકળ્યા. સિદ્ધિવાળા છે. કોઈ આંગણે જાય છે અને એ આંગણેથી સુંદર એક વાનગીની સુવાસ આવે છે, મગમગતી, મહેક મારતી. અને એ સુવાસ નો અનુભવ કરતા એમને શું થઈ ગયું? આકર્ષણ થયું. એ આંગણું હતું મહર્ધિક નટનું. મહર્ધિક નટને 2 પુત્રીઓ હતી, જયસુંદરી અને ભુવન સુંદરી. સ્વરૂપમાં પણ એ પણ 2 નટી હતી. નટી હોય એટલે બધી જ કળાઓમાં નિપુણ, સુંદર સ્વરૂપ હોય, ગામે ગામમાં નાચના ખેલ કરે, લોકો આકર્ષણ. પિતા નટ. આંગણામાંથી, એમના ઘરના આંગણામાંથી મહેક આવતી ગઈ એટલે આ મુનિરાજ વોરવા માટે નીકળ્યા. સાધક છે, યોગી છે, ધ્યાની છે, જ્ઞાની છે. આવા આત્માની દશા શું થાય છે? અને એ મહેક નો અનુભવ થતા વિચાર આવી ગયો કે જો વોરવા જવું તો હવે યોગ્ય સ્થાન છે. એમને ગયા અને અંદર ગયા તો વધારે મહેક, સુંદર સુંદર મોતીચૂર લાડુની બહુ સુંદર મહેક આવી. અને ત્યાં આગળ ઈચ્છા થઈ કે જો આ લાડુ મરી જાય. પણ આ તો નટ નટીનું ઘર, આ કઈ શ્રાવકનું ઘર નથી. ધર્મ લાભ કયો? પેલી ભુવન સુંદરી અને જય સુંદરી એમને એક લાડુ બોરા. લાડુ લઈને બહાર નીકળ્યા અને વિચાર આવ્યો તો લાડુ તો બહુ સુંદર, જિંદગીમાં ક્યારે જોયા નથી, જાણ્યા નથી, એનો સ્વાદ પણ માણ્યો નથી. આટલા મહેક, જેની સુગંધ આટલી બધી હોય, એનો ટેસ્ટ કેટલો સરસ હશે. પણ કેટલા લાડુ મળ્યા છે? આ તો મારે ધર્માચાર્યને આપવો પડશે.
તો મને શું મળશે? પણ આચાર જાણે છે એના એ વેશે બીજી વખત એ જ ઘરની અંદર એ જ વાનગી વરવા જવાય નિષેધ. પણ એ સ્વરૂપે ના જવાય, પણ બીજા સ્વરૂપે તો જવાય ને. અને સિદ્ધિ વાળા છે એટલે એક લંગડાતા રોગી સાધુનું રૂપ કરી નાખ્યું. ફરીથી અંદર ગયા ધર્મલાલ પેલા જયસુંદરીને ભુવંશને બીજા કોઈ બીજા લંગડાતા સાધુ આવ્યા છે. ફરીથી એક લાડુ, બીજી એ લાડુ લઈને બહાર નીકળ્યા. પણ આ તો કચ્છના નાયક માટે છે, મારામાં હાથમાં નહીં આવે. એટલે હવે ફરી પાછું ત્રીજું, એટલે 12 સ્વરૂપ રૂપ બદલવાની કળા તો એમને હસ્તગત હતી. એટલે ફરીથી 12 સ્વરૂપ લઈ લીધું ધર્મલાલ. એમ કરી પાછો ત્રીજો લાડવો, એમ જુદા જુદા રૂપ કરી 6 લાડવા ભેગા કર્યા. મજા આવી. અને વાપર્યું એક લાડો વાપર્યો મસ્ત છે. અને ત્યાં પાછો બીજો મસ્ત છે ને, લાડુ ગમી ગયો ને, જીભને સ્વાદ મળી ગયો એટલું જ નહીં પણ એની અંદર સ્થિર થઈ ગયું. હવે આ જે રૂપ બદલે છે એ ઉપર ઝરૂખામાં પેલો નટ જુએ છે. એ જુએ છે કે આ એકને એક સાધુ જુદા જુદા રૂપ કરી અને લાડુ લેવા આવે છે. બહુ પાવતા થઈ ગઈ. જો આવો રૂપ બદલવા વાળો માણસ જો આપણી ટીમમાં આવી જાય તો ગામે ગામ આશ્ચર્ય ઊભા કરી દો. જુદા જુદા વેશ, જુદા જુદા રૂપ, મને તો ટંકશાળ પડી જાય. આટલી બધી લેબર નોકરા મજૂરી કરવાની, આ એકને સોંપી દઉં નાચ કર 3 જુદા જુદા રૂપ, ટંકશાળ બની જાય. પુત્રીઓને કહી દીધું કે પેલા સાધુ આવે ને બસ ગમે તે રીતે એને વશ કરી દો. આ તો બધી કલાકાર, રૂપ સુંદર છે, નાચનારીઓ છે, જુદા જુદા કળાઓ જાણે છે, યૌવન છે. અને પેલો જે સ્વાદ જીભ ઉપર રહી ગયો છે, બીજે દિવસે આમ તો બીજે કદે ગયા પણ પાછું મનની અંદર શું ધ્યાન છે, આજે પણ લાડુ મળે તો, એટલે પાછા ગયા ધર્મલાલ. હવે પેલો મેસેજ મળી ગયેલો પેલી નટીઓને કે આ સાધુ તો રસલોલુપ્ત છે, વશ કરી દઈએ આપણે. કહી દઉં હો પધારો પધારો પધારો, તમારા પુણ્ય અમને સુખ છે, તમારા પગલાં તો બહુ પવિત્ર છે, તમે રોજ આવજો, અમે તમને એકથી એક. અને હવે તો તૈયારી, હવે ખબર છે કે આવવાના છે. સુંદર મગમગતા મોતીચૂર લાડુ તૈયાર થાય છે અને રોજ પેલાના પાત્રમાં પડે છે. હવે તો રોજ આવન જાવન શરૂ થઈ ગયું. હવે આ નટીઓને શું આદેશ આપ્યો છે એના પિતાએ? વશ કર. એટલે પહેલેથી તૈયાર થઈને બેસે અને એમની વેશભૂષા પણ એવી જ હોય કે પેલા આવે એટલે એમની દ્રષ્ટિ ક્યાં પડે? લાડવા ઉપર તો પડે, પણ એમના અંગો ઉપર પણ વસ્ત્ર પરિધાન તો આપણને આવડે જ છે ને. ધર્મસ્થાનની અંદર પણ એવી જ વસ્ત્રભૂષા હોવી જોઈએ કે જ્યાં આગળ કોઈ પણ પાપીના આંખો ન પડે એવી વસ્ત્ર પરિધાન હોવું જોઈએ કે આપણા નિમિત્તે કોઈ બીજો ના પડી જાય. હું પડીશ તો હું કદાચ માર્ગે આવી જઈશ, પણ પેલો પડે છે એને માર્ગે હું કેવી રીતે લાવીશ? શાસ્ત્રકારોએ આ પણ કહેવું છે. ટૂંકમાં જ વાત કરવાની, એના વિશે એલાબોરેટ કરવાની મને જરૂર નથી લાગતી. એટલે વસ્ત્ર પરિધાન પણ એવું શરૂ થઈ ગયું કે સાધુ મુનિરાજની દ્રષ્ટિ એમના અંગ ઉપર જ પડે. યૌવના છે, રૂપરૂપનો અંબાર છે, નાટકીયન છે, કલાકાર છે, બધું જ કરી શકે એવી
એમની ભૂમિકા છે. એટલે પહેલા લાડુ, પછી શરીરના અંગો દર્શન કરવાનું શરૂ થઈ. એટલે પેલા જે અહીંયા હતા ને એ અહીંયા 5-6 દિવસ એમ લાગે કે હવે રોજ આવતા થયા છે. એટલે એક દિવસ તમે આ યુવાની છે તમારી, આટલું સુંદર દેહ છે, ભોગ સુખ માણવા માટે તો આ સુંદર અવસર છે. તમે એકલા છો, અમે બે જ છીએ, અપરિણિત છે. શું કરવા તમે આ કાયાને કસની અંદર ઓગાળી દો છો? આવા ભોગ સુખ અમારે ત્યાં છે, આવી જાઓ. રોજ તમને લાડવા મળશે અને બીજું પણ મળશે. હવે મુનિ રેખા ગબડ્યા, રોજ આવતા થઈ ગયા, શરીરના અંગો જોતા થઈ ગયા. અને હવે પછી શું? અરે મુનિરા, તમારો વિરહ અમને નથી હવે સહન. રોજ તમે આવો છો, તમારા દર્શન થઈને અમને એટલી બધી તૃપ્તિ થાય છે. અમને એમ થાય કે હવે 1-2 કલાકમાં ના ફાવે, તમે અહીંયા જ રહી જાઓ. અને અહીંયા નહીં, અમારી સાથે અમારા ભરતા થઈ જાઓ. એટલે સ્વામી થઈ જાઓ. તમને ખબર પડી શું કહ્યું? અને પેલા તો અંદર એટલું બધું હવે મૂંઝવણ થઈ ગઈ. અહીંથી જાય છે ઉપાશ્રય, પણ એનું મન ક્યાં મૂકીને જાય છે? આ નટીઓ. એક પગલું માણસ જ્યારે એક ભૂલ કરે, બીજી બધી ભૂલો કરવા તૈયાર થઈ. એક આસાધના 1000 આસાધના કરાવી દેશે. હવે આમાં શું છે? હવે આવું બધું ના ચાલે અહીંયા. કેમ? તમે વિતરાગ છો, સર્વજ્ઞ છો, કેવળી છો? શું ચાલે શું ના ચાલે એનું જજમેન્ટ તમારે લેવાનું છે. ઓવરનાઇટ કેવળ જ્ઞાની થઈ ગયા. પૂર્વાચાર્યોને કેવળી ભગવંતોના આ વચનો ઉપર તમે શંકા ઊભી કરો છો. અને જ્યાં શંકા હોય, બીજું બધું ન થાય એનો વાંધો નથી. પ્રતિક્રમણ સામાય, ભગવાનની પૂજા, તીર્થયાત્રા થાય, તપસ્યા ન થાય, વાંધો નથી. પણ શંકા એ 18મું પાપ સ્થાન છે. કહેવાની તો જરૂર નથી ને 18મું પાપ સ્થાન કયું. જ્યાં 18મું પાપ સ્થાન હોય ત્યાં એકે ધર્મ ટકે કે ના ટકે. અને એ વખતે આયુષ્યનો બંધ પડી જાય તો ક્યાં જાય? તત્વાર સૂત્રની અંદર ઉમા સ્વાતીજી મહારાજાએ મિથ્યાત્વની હાજરીમાં આયુષ્યનો બંધ પડે તો કઈ ગતિનો પડે છે? દુર્ગતિ. ક્યાં તો તિર્ય, ક્યાં તો જૈન શાસન મળ્યા પછી આવી શંકા ઊભી કરી અને આવી દુર્ગતિના આયુષ્ય બાંધનાર એને જૈન શાસન મળ્યું શું કે ન મળ્યું? કંઈ ફરક ખરો? અનાડીઓ લોકો બહાર પણ આ તિર્યંશના આયુષ્ય બાંધે. અને આ શાસન મળ્યા પછી, દેવગુરુ ધર્મ મળ્યા પછી પણ એમના વચનો પર, એમની વિધિ ઉપર શંકાઓ કરીને મિથ્યાત્વના કર્મો બાંધે. એવું શાસ્ત્રકારો. ક્યારે કોઈ શંકા કરવી, આપણને ન ગમે, ન રૂચે, ન સમજાય, પૂર્વાચાર્યો કહ્યું છે એટલે તહત્તી શબ્દ. ન થાય તો મારાથી નથી થતું, એમાં દોષ કોનો છે? તમે બહારને નીચે નહીં લાવો. ઉપર ન ચડાય તો કઈ નહીં, જ્યાં હોય ત્યાંથી ઉપર ચડવાનો પુરુષાર્થ કરો. પણ એટલે 14મા ગુણસ્થાનકને નીચે નહીં લાવો, કોઈ જ નહીં પામે. એટલે તો પંચમ કાળના મોક્ષના દ્વાર બંધ કરી નાખે. એનું કારણ શું? એવા પરિણામો આપણે ઊભા નથી કરી શકતા. પેલા લપસ્યા પણ ગબડ્યા નથી. બહુ ફરક છે. 14મા ગુણ પગથિયાથી તમે લપસ્યા પણ હજી પહેલા પગથિયા આવ્યા નથી. હજી લપસવાની ક્રિયા ચાલે છે. પેલા મુનિરાજ ત્યાં પલળી ગયા. 3 વસ્તુ હતી. રસેન્દ્રિય, એ રસેન્દ્રની ઉત્તેજના, એનું આકર્ષણ, એનો રાગ, એની રુચિ,
એને શું કર્યું? બીજી ઇન્દ્રિયને ઉત્તેજિત કરી. કઈ ઇન્દ્રિય? સ્પર્શેન્દ્રિય. એ તો લગ્ન કરે મુનિરા. બે નારી યૌવનાની સાથે એના ભરથાર બની ગયા. નક્કી થઈ, એગ્રીમેન્ટ અપાઈ ગયું, હું આવું છું. પણ એક વસ્તુ બહુ મહત્વ, મારા ગુરુ ભગવાનની આજ્ઞા લઈને. જુઓ કનેક્શન. રણ પ્રદેશની અંદર જે વૃક્ષો હોય ને, અત્યંત ગરમીની અંદર સુકાઈ જાય, પણ એના મૂળિયા છે ને નીચે પાતાળની અંદર કનેક્ટેડ હોય, ત્યાંથી પાણીનો ભંડાર હોય છે, એની સાથે કનેક્ટ રાખે છે. એટલે જ્યારે ઋતુ બદલાય ને પાછું લીલુંછમ. બસ આપણે આટલું જ કરવાનું છે ભગવાનના જમણા અંગૂઠે પૂજા કરતા, કે હું જ્યાં જાઉં, ગમે ગતિમાં જાઉં, પ્રભુ મારી સાથેનું કનેક્શન, હું જ્યાં જાઉં ત્યાં મારું કનેક્શન રાખે. કારણ કે કનેક્શન હશે તો પાછું લીલુંછમ થઈ જશે. અને આ કનેક્શન ઊભું કરવા માટે આ માર્ગ અનુસારી. કરોડોની આ ધન કે 5 બેડરૂમનું હાઉસ કે 4 કાર કે ધન ભંડાર સાથે નથી આવતો, પણ માર્ગાનુસારી એ આત્માનો ગુણ છે. જ્યાં જ્યાં આત્મા જાય ત્યાં એ ગુણ સાથે સાથે ને સાથે જાય. આપણે એ મૂડી અહીંથી લઈ જવી છે જે લઈ જવા, જે સાથે આવે. અને એનું આ બેકગ્રાઉન્ડ છે. કયું? ગુરુ ભગવાન પાસે ગયા કે મારી દશા, પેલી નટીઓ સાથે મારા લગ્ન. ગુરુ ભગવાન શું બોલે? તું જા એમ તો કહેવાય જ નહીં. જૈન સાધુ આ કાગળિયું અહીંથી આમ લઈ જાવ એવું જૈન સાધુ કહી શકે? પોસ્ટકાર્ડ નાખ્યા એવું સાધુ બોલી શકે ખરા? કે આ વસ્તુ અહીંથી તું આમ લઈ જાવ, સાધુ બોલાય કે ના બોલાય? બોલાય. એના આવાગમનની જે હિંસા થાય એ કોના નામે લખાય? સાધુના નામે. જૈન સાધુ ક્યારેય કોઈ પણ દિવસ કોઈ પણ ચીજ અહીંથી આમ લઈ જાવ બોલાય, એવું લખાય, એવું કહેવાય, એવો પ્રચાર થાય. વસ્તુ ગમે તે જૈન સાધુથી ના. અને જે બોલે અને લખે એને પ્રશ્ન કરવો પડે, તમે નમોલે સપ સાવણમાં બેસી શકાય કે ના બેસી શકાય? એ શું બોલે? ઉપયોગ રાખજો. શું બોલે? ઉપયોગ. એ એમ ના લખે કે બોલે કે આ લઈ જા. સર્વવૃત્તિ ધર્મ સાથે એ સંબદ્ધ નથી. પૂછાય પણ શું ને ન પૂછાય પણ શું, એનો પણ વિવેક હોવો. તમે એક પ્રશ્ન કરો, પેલા 40-50 વર્ષનું આખું જે સર્વવૃત્તિ ધર્મ, જે ત્યાગ સંયમ હોય, એક જ વાક્યમાં ધૂળધાણ થઈ જાય. વિવેક રાખવો જોઈએ. આ સર્વવૃત્તિ ધર્મવાળા સાધુ ભગવાન છે, મારે શું પૂછવું જોઈએ? ના આવડે તો પૂછી લેવું છે કે આ ગુરુ ભગવાનને પૂછાય કે ના પૂછાય. આ શાસ્ત્રની આ લખેલી વાતો ચાલે છે. મનમાં આવ્યું ને ના પૂછાય. તમે એવી પરિસ્થિતિમાં તમને મૂકો છો અને તમે સાધુ ભગવાનને પણ એવી પરિસ્થિતિમાં. બધી જગ્યાએ વિવેક. એટલે તો શબ્દ મૂક્યો પહેલો. કયો મૂક્યો? ઔચિત્યનું સેવન. 3 જે ગુણ મૂક્યા, અત્યંત દયા, ગુણ અને ગુણી પ્રત્યે અદ્વેષ, અને ત્રીજું શું મૂક્યું? ઔચિત્યનું સેવન. ક્યાં કેવું શબ્દ બોલાય, આનો પણ વિવેક હોવો. પેલા પૂછવા આયા, પણ હવે પેલો જવા તૈયાર થયો છે તો શું કરવું? એને એ વસ્તુ આપી જે કનેક્ટેડ. હવે તું જવા તૈયાર થયો છે તો એક કામ કર, એક નિયમ લઈને જો. નિયમ એક જ નિયમ. હવે આને શું નિયમ અપાય? સાધુ મુનિરાજ આવું રત્ન
ચારિત્ર રત્ન હવે આ મૂકીને જાય છે. અને કોની પાસે જાય છે? નવ યૌવના નટીઓ સાથે. સાધુઓનો બીજો આચાર્ય. ત્યાં આગળ એની સાથે ડાયલોગ ના થાય. જો તારે જવું જ છે એક નક્કી, જ્યાં આગળ દારૂ અને અભક્ષ્ય ખવાતું હોય ત્યાં આગળ તું રહેતો નહીં. બસ આ તો હક અને આવી બસ બધા નટની સાથે રહેવાનું. પહેલાને તેમ કે હવે તો મારે ટંકશા, જ્યાં જ્યાં નગરોમાં જઈશું ત્યાં આગળ જુદા જુદા વેશ અને જુદી જુદી ભૂમિકા, જુદા જુદા રૂપ અને જુદા જુદા સ્વરૂપ. લોકો હજારોની સંખ્યામાં આશ્ચર્ય. ઘણીમાં એ યુવાન હોય, ઘણીમાં એ ડોસી હોય, ઘણીમાં દેવ જેવું સ્વરૂપ, ઘણીમાં બાળક જેવું સ્વરૂપ. લોકો તો આશ્ચર્ય. અને આવા રૂપ જો બદલે તો બીજું બધું તો કરી જ શકે. નટ તો ટંકશાળ થઈ ગઈ. જ્યાં જ્યાં ધનના ઢગલા થવા. એક દિવસ નહીં, એક મહિનો નહીં, એક વર્ષ નહીં, 12 વર્ષ થઈ ગયા. કેમ આ બન્યું? તાત્વિક દ્રષ્ટિ એનો જવાબ છે. તાત્વિક દ્રષ્ટિએ જવાબ આપવો તો એમ કહી શકાય ચારિત્ર મૌનીય કર્મનો શું છે? અહીંયા ઉદય છે. ચારિત્ર મૌનીય કર્મનું આ લક્ષણ છે, એનો સ્વભાવ છે કે ચારિત્ર આવતા રોકે. આપણને બધાને શેનો ઉદય છે અત્યારે? હા, 48 મિનિટ નહીં પણ શું કર્યું શું? ચાલો થોડું તત્વ. ચારિત્ર મૌનીયનો ઉદય 8:30 9 વાગ્યા સુધી હતો. પછી આપણે કરીશું ઉદય મટી ગયો, ઉપશામ કર્યો. બહુ સરસ, એક્શન. આવા બધા કર્મનો જો ઉપશમ કરતા આપણે શીખી જઈએ. ઘર જાય કઈ વસ્તુ બની, જો ક્રોધ આવી ગયો એટલે ઉપશમ કરી લીધું. એટલે પેલું કર્મ જે ઉદયમાં આવતું વગર ફળ આપે ખરી પડશે અને નવા કર્મો બંધાશે. આ શબ્દ બહુ જ જૈન દર્શનની મોટી ગિફ્ટ. ઉપશમ. પ્લેનમાં ગયા, તમને અનુકૂળ ભોજન ન મળ્યું, રિક્વેસ્ટ કરેલી, બધું જ કહેલું, વાત પણ કરેલી, ન મળ્યું. હવે ત્યાં બે વસ્તુ છે, ક્યાં તો ક્રોધ પણ કરી શકાય, આવેશ, ઉકળાટ ને ઉશ્કેરાટ પણ કરી શકાય, અથવા તો કંઈ આમે તિથિ ઉપવાસ કરવાનું તો કર્યું છે ને. હું તો કરું જ છે ને 5મે ઉપવાસ. આખા સંઘમાં હું ગાથા કહું છું, હું 5મે ઉપવાસ કરું છું. તો અહીંયા 14 કલાક મને નહીં મળે તો વાંધો છે. આ નિમિત્ત મળી ગયું તો ઉપવાસ કરી લો, ત્યાં પચકાણ કરી લો. એમાં પેલી વ્યક્તિનો શું? એને તો જ્યાં આગળ જે રીતે કેટરિંગ આવ્યું ના આવ્યું તો બી તમારે લાયક નથી. હવે એની સામે તમે ઉશ્કેરાટ કરો, એમાં એનું શું? એ તો થર્ડ પાર્ટી. તો ત્યાં અઠ્ઠાઈ કરનારો ત્યાં આ અભિગમ કેમ નથી ઊભો કરતો? અને ત્યાં આવે શું ખબર નથી, ભાન નથી, તમે મેનેજમેન્ટ નથી કરતી. મેં પહેલાં કહેલું તમે જે હોય લાઈન આપો, આવું કરતું હશે હું ફરિયાદ કરીશ ને, કમ્પ્લેન કરીશ ને, પેલીનો ઉધડો લઈ. તો શ્રાવકમાં શું ફરક અને નહીં શ્રાવકમાં ફરક શું? કેમ નવકાર કરનારા, અઠ્ઠમ કરનારા, ભગવાનની પૂજા કરનારા અને લાખોનું ડોનેશન કરવા ત્યાં કેમ ઉપશન નથી આવતું? આ તો એક એક્ઝામ્પલ, 10,000 એક્ઝામ્પલ ના કહી શકાય. ઘરમાં કયા કયા એક્ઝામ્પલ ઊભા થાય છે બધાને ખબર છે, બધાના ક્યાં. તો ઘરમાં કેમ ઉપશાન નથી આવતું? એની ટ્રેનિંગ. હવે ટ્રેનિંગ કેવી રીતે કરવી? પ્રતિકૂળતાઓને સહન કરવાની ટેવ પાડી દો. સંવત્સરી પ્રતિકોણ છે, મારે ભીત આગળ નથી બેસવું, મારે પ્રભુની આગળ, આચાર્ય ભગવાનની આગળ બેસવું છે. મારે મારા કર્મોનું પ્રક્ષાલન કરવાનું છે. હું કંઈ અહીંયા સુવા માટે થોડો આવ્યો છું, નાટક જોવા આવ્યો છું કે 3 કલાક બેઠા લો. હવે એ તો પેલા લોકો બોલ્યા, એમાં થોડું વધારે લાંબુ થઈ લો. આ પેલા ભાઈ
હવે અહીંયા ઉપવાસ છે, કાલે પાણું કરવાનું છે ને અશક્તિ છે, અને આ તો લલકાર્યા જ કરે. આનું તો મગજ જ કંઈ જુદું છે. કેમ કે અનુષ્ઠાન પ્રત્યે શું છે? ખેદ છે. આ ખેદ આવું બધું કરાવડા. પણ પેલા નિયમ દારૂ ને અભક્ષ 12 વર્ષ સુધી. પેલો ધન ભંડાર તો ઘણો બધો થયો છે. હવે એક વખત એક રાજાએ નિમંત્રણ આપ્યું અને પેલી નટીઓ એટલી બધી થાકી ગયેલી નગરની પછી એક કે આજે રાત્રે અમારે નથી. હવે પેલો નિષ્ણાત થઈ ગયો, 12 વર્ષમાં નાચ કરે એટલે અવરચંડી માટે છે ને બહુ પ્રયાસ નથી કરવો શીખવા માટે. ચોરી કરવા માટે કે આમ કોઈ ચોરી કરવાની સ્કૂલમાં દાખલ થવું પડે કે અમને ચોરી કરતા શીખવાડો. પણ સૂત્રો શીખવાના હોય તો તમે આટલી બધી મોટી કેમ પનિશમેન્ટ કરો? સૂત્રો શીખવાની વાત કરો છો તો આ બીજું બધું કહો, પણ આ સૂત્રોની વાત ના કરો. પડવું સરળ છે, ચડવું દુષ્કર છે. અને પેલી નટીઓ ઓવરનાઇટ ત્યાં રહી છે અને પેલા નટ આ મુનિના નાચવાના ખેલ કરવા ગયા છે. આખી રાત સવારે 2 વાગી ગયા. હવે આ નથી અને પેલા વર્ષોથી પેલા તપે છે. શેનાથી? આજે તો આપણે 2 જ છે, નટીઓ વિચાર કરે છે. પેલા પણ છે નહીં. આપણે સરસ શું છે, પણ આજે બધી મુક્તતા છે. ઘણા વખતે પીધો નથી અમૃતનો બાટલો, આજે જમાવી દીધી. લઈ આવ્યા શરાબના બાટલા અને એવો ઢીંચ્યો ભાની ના ઢીંચીને બંને આરામ ગમે તેમ પડ્યા છે. મોં વાસી છે, મોંની આસપાસ માખો બધી બળબડ. પેલો ખેલ કરીને પેલા આયા, જુઓ ભવિતવ્યતા જાગવાની છે. પેલો નિયમ, તમે એક નાનો પણ નિયમ શું કરી નાખે? આ મુનિરાજ આવે છે, જુએ છે કે અરે 2 સ્ત્રીઓ ગમે તેમ વેશભૂષા છે, ગમે તે રીતે પડી છે, મોંમાંથી ભયંકર દારૂની વાસ ચમકી. અરે 12 વર્ષ સુધી હું એમના સહારે રહ્યો, એમની શરતો મેં સ્વીકારી 12 વર્ષ, પણ મારી એક શરત એમને નિયમ. ગુરુ ભગવાને યાદ કરે શું કહેલું? શરાબ અને અભક્ષ હોય ત્યાં તું ઊભો ના રહે. અરે આ 2 યુવતીઓ પાછળ મેં શું ગુમાય? મહાન રત્ન, ચારિત્ર રત્ન મેં ગુમાઈ દીધું. જ્યાં મને એ પરમ સુખ આપવાની જે ક્ષમતા હતી, આ એ ઇન્દ્રિયને કારણે, પછી બીજી ઇન્દ્રિયને કારણે હું તો લપસ્યો ગબડ્યો. મહાઅધમ ને પાપી મેં શું કર્યું? આમના વિશ્વાસે, નાચનારીઓના વિશ્વાસે એમના સંસ્કાર શું, એમનો ધર્મ શું? આજે મારી સાથે કાલે કોની સાથે? શું મારો ઉદ્ધાર કરી ગયો? મને પાપમાં મહાપાપી. ગુરુ ભગવાનને હાથ નક્કી ત્યાંથી ભાગ્યા ગયા. ગુરુ પાપી છું ત્યાં ધ્રુસકે રડ્યા. ઉદ્ધાર કરો, શરણ તમે જ હવે મારું શરણ છે. કેટલું તીવ્ર પાપ! ચારિત્ર ધર્મને મેં દૂષિત કર્યો. અરે શ્રાવક ધર્મને દૂષિત કર્યો. પરનારી સાથે, પરનારીને પરણે અને નહીં કરવાના કામ. નાટ્ય અતિચારની અંદર આવે છે. નાટ્ય પ્રેક્ષણ જોયા, કર્ણકોષ્ઠ ડોર લેવા, જેનું આપણે પ્રતિક્રમણ કરીએ છીએ, પણ પ્રતિક્રમણ કર્યા પછી બીજે દિવસે પાછા નાટકમાં જઈએ છીએ. આ વળી કેવું?
ના, કાદવવાળા પગ પાણીથી સાફ કર્યા, પાછું જઈને કાદવવાળા કરવું, આ અનર્થ દંડ જેની સાથે લેવા દેવા નથી, પણ ચિક્કાર કર્મની આવે. પ્રમાદ ભરી, આ છે ચર્યા પ્રમાદ ભરી કલુષિતા, વિષયની આધીનતા. એક વિષયની આધીનતા બીજા વિષયોને ખેંચી લે. 12 વર્ષ પછી આ નિયમથી જાગ્યા ત્યાં હવે શું બન્યું છે વિચાર કરો. પેલો આવે છે ને કહે છે કે હું જઉં છું, નિયમનો ભંગ થયો. હવે નટ અહીંયા એક કન્ડિશન કે તમે જવાનું જ નક્કી કરો તો જાઓ, પણ જતા પહેલા મારે આખી જિંદગી ફરી નાટક ન કરવું પડે. એટલે હવે એક છેલ્લું નાટક કર્યું, છેલ્લું નાટક કરવાનું. બહુ અદ્ભુત વાત છે. જવું તો જા, પણ એવું એક નાટક કરી લો અને એટલું ધન મને મળવું જોઈએ કે ફરીથી મારે નાટક કરવું ન પડે. મારા જીવનનું આખું જીવતર સુખાવ થઈ જાય. એને થયું કે હવે આ છેલ્લે છે, 12 વર્ષ તો મેં ગાયા છે, છેલ્લું નાટક હું કરી નહીં. અને એમને નાટક કર્યું, ખરેખર નાટક કર્યું. એ નાટક કયું હતું ખબર છે? ભરત ચક્રવર્તીનું જીવન. એમના આખા જીવનનું એને નાટક ઊભું કર્યું. અને ભરત ચક્રવર્તીનું પાત્ર કોણે ભજવ્યું? એવું આપે. કળા તો આવડી ગઈ, બહુરૂપી તો હતા જ, સિદ્ધિ તો હતી જ, આવડત પણ આવેલી, બધી જ અનુકૂળતા હતી, અને પેલી નટીઓ પણ હતી, બધાનો સાથ હતો. અને કરવાનું હતું ક્યાં આગળ? પાછું કોને ત્યાં? રાજ દરબાર. અને એ જ રીતે મહાલય તૈયાર કર્યું, હરીસા ભુવન ઊભું કર્યું, બધું એ જ. અને હવે આ મુનિરાજ કયું પાત્ર ભજવે છે? ભરત ચક્ર. અને હરીસા ભુવનની અંદર છે. અને પેલી વીંટી આંગળીમાંથી નીકળી ગઈ. અને પેલો વિચાર કરે કે આ જેમ વીંટી નીકળી ગઈ એમ મારું સર્વધન એક વખત જતું. વીંટી તો જો મારી નથી રહી તો આ વૈભવ ક્યાં મારો રહેવાનો છે? એમ કરતા કરતા, નાટક કરતા, હજારોની મેદની વચ્ચે રાજાના દરબારની અંદર આમ કરતા કરતા પેલા હરીસા ભુવનની અંદર એના આત્માના પરિણામો ભરત ચક્રવર્તીએ જે વિચાર્યા ને એવા જ વિચાર કરતા 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 અંતરની અંદર રહેલા કર્મનો ચૂરો કરતા કરતા, અનુમોદના સદધર્મની કરતા કરતા શપક શ્રેણીએ ચડી ગયા. અને એ શપક શ્રેણીની જ્યારે પરાકાષ્ઠા એ ઘાતી કર્મનો ત્યાં આગળ ચૂરો થયો. અને આ મુનિરાજને શું થયું? કેવળ જ્ઞાન. દેવતાએ આવીને મુનિરાજનો એમને વેશ આપ્યો. દેવતાઓએ એમનો આ કેવળ જ્ઞાનનો ઉત્સવ કર્યો. 12 વર્ષ નકલી. પહેલું પડતીનું પહેલું કારણ શું હતું? એક ઇન્દ્રિયનો રસાસો. કે બધા આવા અસાધ્ભૂતિ મુનિ જેવા ના હોય. તમે કહો જો નાટકથી પણ તરી ગયા ને એટલે હું પણ નાટક કરવા. આવા નાટકોની ભૂમિકા ક્યારેય ન થાય. એ બધા બી અસાધ્ભૂતિ જેવા નથી હોતા. એ તો એ ભવ્યત્વ જે એમનો પરિપાક એવું જીવદળ હતું. અને સાથે પેલું કનેક્શન હતું પાછું. ગુરુ ભગવાન પાસે પેલું કનેક્શન લઈને ગયા કે ગમે તે થાય પણ અભક્ષનો ત્યાગ. આપણે તો શ્રાવક છે, ઘરમાં અભક્ષ હોય જ નહીં ને. આજનું રાંધેલું કાલે ફ્રીજમાં હોય જ નહીં ને. અમે તો શ્રાવક છે, શું વાત કરો છો? આવી જાઓ, જોઈ લો અમારા ફ્રીજમાં, જો તમને શંકા હોય તો. અમે રાખીએ જ નહીં ને. અમે તો પ્રાર્થના ભગવાનની ભક્તિ કરનાર, એમની આજ્ઞા પ્રમાણે ચાલનાર. તમે શું કહેવા માંગો છો એમ કહો અમને. ઘણા તો આવું કે
કરવું છે ઇન્સ્પેક્શન? વળી એનું રિઝલ્ટ શું આવશે? શૂન્ય, બધા ફેલ. આ ધર્મ માર્ગની શરૂઆત, ઔચિત્યનું સેવન પહેલું. હજુ તો સમ્યક દર્શન પહેલા 107 ગુણ મેળવવાના, પછી સમ્યક દર્શન. આપણે જેમ હું તો સમ્યક દર્શન ગજવામાં લો બતાવો, હું તો રોજ પૂજા કરનાર, આમેલની હોળી કરનાર, તીર્થયાત્રા કરનાર. એને આ શાસ્ત્રકાર કહે છે ગોરે બેટા, પહેલા આના નીચેના જે પગથિયા છે એ સોલિડ કર્યા છે ત્યાં. જો નીચેના પગથિયા સોલિડ, ઇમારતનો પાયો સોલિડ ના હોય, તમે 14મો માળ બાંધવા જાઓ તો શું થાય? ઇમારતનું કોલેપ્સ જ થઈ જાય. પવનનો સહેજ ઝાંખો આવે, કોલેપ્સ. તો અમે અભક્ષ ખાતા આવીશું. એમ તમે આ નિમિત્ત, અસાધ બુદ્ધિને આ નિમિત્ત ન મળ્યું હોત તો એ પડત. અને પણ આપણે તો કુનિમિત્તોની વચ્ચે તો રહીએ છીએ, તો આપણી જાગૃતિ કેટલી હોવી જોઈએ? ના હવે બધું ચાલે, તમે આટલું બધું રિજિડ વાત કરો, અમે આટલું તો કરીએ છીએ. એ જે આટલું કરે છે એમ બોલે છે, એ બીજું નથી કરતા એનું એન્ડોર્સમેન્ટ કરે છે, એ બચાવ કરે છે. અમે તો આટલું કરીએ, ઇન્ડિયા આટલું નથી કરતા. જો હવે કમ્પેરિઝન કરે, એનો આમાં પ્રોબ્લેમ શું થાય છે કે જે નથી કરતા એનું એન્ડોર્સમેન્ટ થાય છે. એ ખોટું છે એનું એન્ડોર્સમેન્ટ થાય છે, એટલે એનું પાપ બંધાય છે. અને જે પેલા ચડેલા છે ને એ પાયા છે ને વીક થઈ જાય છે. એ કેટલું ભયંકર નુકસાન છે. વાત કુનિમિત્તોથી દૂર, અષાઢ બુદ્ધિનું આ એક જ્વલંત દ્રષ્ટાંત છે. એ તો મહાભાગ્યશાળી જીવ હતો, તો એ સંસારની પ્રવૃત્તિ કરતા પણ એમને શું થયું? કેવળ જ્ઞાન. કારણ કે પરિણામોનું ઉર્ધ્વીકરણ હતું, કારણ કે રાજગ્રહી હતા, કારણ કે ભગવાન મહાવીર આ ચોથો આરો હતો. આ તો 5મો છે ભાઈ, જરા સંભાળ. એટલે બીજું પહેલું હતું પાપનો ડર. પાપનો ડર કરવાથી પાપ બંધાય ખરું, પણ તીવ્ર રીતે ના. અને બીજું હવે શું કરવાનું પાપથી મુક્ત થવા માટે? કુનિમિત્તોથી દૂર. જ્યાં આગળ બધો સંગ ભેગા થતા હોય લોકો, ત્યાં આગળ કેવી પ્રકારની બધી દ્રશ્યો જોવા મળશે આપણને ખબર. એટલે તો ભગવાને એવું નથી કર્યું કે પુરુષો ને સ્ત્રીઓ નબળી છે ને પુરુષો વધારે સ્ટ્રોંગ છે. એટલે નહીં. તમે વિચાર કરો કે 1000ની મેદની હોય, 500 પુરુષો હોય, 500 સ્ત્રીઓ, 500 પુરુષોની 1000 આંખો. એક સ્ત્રી સૂત્રો બોલતી હોય, સ્તુતિ બોલતી હોય, બધા 500ની 1000 આંખો ક્યાં આગળ સ્થિર થાય? કોને કયો વિચાર આવે આપણને ખબર છે? હવે સામાયિકમાં હોય, પ્રતિક્રમણમાં હોય, અને પેલી વ્યક્તિ જો વિચાર કરી નાખે તો એને તો અઢળક પાપનો બની જાય કે ના બની? તમે વિચાર કરજો ઘેર જઈ. એવું ના કહેતા કે સ્ત્રીઓને ડિસ્ક્રિમિનેશન કરે છે, સ્ત્રીઓને તમે નબળી ગણો છો, એમને આવડતું નથી, તમે બોલવાની ના પાડો છો. પણ ભગવાને જે સૂક્ષ્મ વાત કહી છે એના પર તો તમે વિચાર કરો કે પેલી વ્યક્તિ કદાચ એ યુવાન પણ હોય, એકલો પણ હોય અને વિધુર પણ હોય, અને આ 1000 આંખોમાં એ 2 આંખો છે. આ સ્ત્રી ગાય છે, સારા રાખતી ગાય છે, સારા રાખતી સારી રીતે અહીંયા નાચ કરી રહી છે. હકીકતમાં પુરુષોની હાજરીમાં સ્ત્રીઓએ ગરબા લેવાનો એપ્રુવલ છે કે ડિસએપ્રુવલ છે? અરવિંદભાઈ, સ્ત્રીઓ પૂજા ભણાવતી હોય તો પુરુષ ત્યાં દેરાસરમાં પણ એન્ટર થઈ શકે. ઔચિત્યનું સેવન. કઈ વ્યક્તિને શું વિચાર આવે છે એનો કંટ્રોલ તમારી પાસે છે કે એની પાસે? પડી જાય કે ના પડી જાય? સૂક્ષ્મતાની આ મોક્ષ માર્ગ એ સૂક્ષ્મતાનો માર્ગ છે ને. એમાં આગુ પાછું ને ફ્લેક્સિબિલિટી ને બાંધછોડ એને કોઈ સ્થાન જ નથી. હા, તમે પૂર્વાચાર્યને કેવળી હોય ને કહો, અમને સ્વીકારી, આવી જાઓ, બેસી જાઓ અહીંયા. વિતરાગ પરમાત્માની આજ્ઞાની વિરુદ્ધ
ગમે કે ના ગમે એવું એક શબ્દ બોલવાનો અહીંયા બેઠા પછી અધિકાર છે નહીં. તમને ગમે રાખો, ન ગમે બાજુ પર મૂકી. પણ એનો અર્થ એમ નહીં કે વક્તાએ તમને ગમે એવું બોલું. એ તો ડૂબે, બીજાને પણ ડૂબાડે. બસ અસાડા બુદ્ધિ આ રીતે આપણે પણ જીવનની અંદર જ્યાં જ્યાં જવાનું થાય, જે સ્થાન જે કાળમાં હોય, આવા કુનિમિત્તોથી દૂર રહીએ. અને આ માર્ગાનુસારીનો જે આ પહેલો ગુણ ખરો, એ ગુણ કરતાં કરતાં એ ઇમારત બાંધતા આપણે પણ સમ્યક દર્શન સુધી પહોંચી આ ભાવને સફળ બનાવી. કેવળ જ્ઞાન શક્ય નથી, મોક્ષ શક્ય નથી, પણ સમ્યક દર્શન મેળવવું શક્ય છે કે નથી? ઓપન છે એનો દ્વાર. ન ફાવે, ન ગમે, ન કરી શકાય, મારાથી નથી થતું એમ કહો. પણ વિતરાગના વચન ઉપર, એમને બનાવેલી વિધિ ઉપર શંકા કરવી એક મહા 18મું પાપ છે. બસ આ રીતે આરાધના કરતાં કરતાં આપણે પણ માર્ગાનુસારી પ્રાપ્ત કરી, સમ્યક દર્શન પ્રાપ્ત કરી, આત્માનું કલ્યાણ કરીએ. એ જ અભ્યર્થના. વિતરાગની આજ્ઞા વિરુદ્ધ મારાથી કંઈ પણ કહેવાયું હોય, તમારી સાક્ષી એમ ઈચ્છાની દુક્રમ આપ સૌએ આવીને અહીંયા આગળ ખૂબ જ સહાય અને સહયોગ આપ્યો. આ સામાયિક નહીં, છેલ્લા 6 સામાયિકની ઘણો બધો વિસ્તાર છે રામાયણનો. મેં તો બ્રીફથી એમના પ્રસંગો ઉપર આપણે એક મિનિટ દ્રષ્ટિ કરી. હજી એનો ઘણો બધો વિસ્તાર છે. 6 સામાયિક જે વિન્ટરની સિઝન હતી અહીંયા પૂરી થાય છે. તમારા બધાનો સહયોગ બહુ જ ઉત્સાહપૂર્વકનો હતો અને આઈ એપ્રિશિએટ દેટ. ફરીથી આ સામાયિકની સિરીઝ જો કે કેલેન્ડરની અંદર છપાઈ નથી, પરંતુ ઓક્ટોબરથી પાછા આપણે ઓક્ટોબરથી માર્ચ 6 સામાયિક આ રીતે આપણે કરીશું. શાસ્ત્રના જુદા જુદા વિષયો, એની અંદર રહેલી જે મધુરતા છે, એને સરળ ભાષાની અંદર સમજવાનો આપણો એક પ્રયાસ છે. એ પ્રયાસ ચાલુ રહેશે. ફરીથી તમારા સર્વનો ખૂબ ખૂબ આભાર. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ સર્વધર્માણ જય જય. તમારે કેવું?